આપણા ગ્રંથને આપણે વિરામ તરફ લઈ જઈ રહ્યા છીએ. છેલ્લા 2 શ્લોકો એ આ જ વસ્તુને આપણું કર્તવ્ય અને આપણી જે ફલદશા છે કે ભગવદીઓનું સ્વરૂપ છે એનું નિદર્શન કરાવે છે. ગઈ વખતે આપણે 16 અને 17 અધ્યાયને જોયા કે તસ્માદ યદેવ સ્વાચાર્ય ચરણૈક પ્રકાશિતમ ભાવાત્મકમ હિ વેત્તવ્યમ વિદ્વદ્ભીરિહ સર્વથા યથા મૂલમ તતો જાતમ કાર્યમ ચાપી તથા ભવેત. એમ આપણને સમજાવ્યું કે શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણની મહતી અનુકંપાથી આપશ્રીએ જે આપણા માટે પ્રકાશિત કર્યું છે, પ્રગટ કર્યું છે, તે જે કંઈ પણ છે તે સર્વ ભાવરૂપ છે. અને એટલું જ નહીં, આ માર્ગના વિદ્વાનોએ, અહીંયા વિદ્વાન શબ્દ, અહીંયા જે આગળ શ્લોકમાં વિદ્વાન શબ્દ વાપર્યો છે કે ભાવાત્મકમ હિ વેત્તવ્યમ વિદ્વદ્ભીરિહ સર્વથા, તો વિદ્વદ્ભીહ, તો અહીંયા વિદ્વાનનો અર્થ વેદ વેદાંત કે સંસ્કૃત વ્યાકરણના વિદ્વાનોની ચર્ચા નથી થઈ રહી પ્રિયજનો, પણ અહીંયા ભક્તિ માર્ગની અંદર સુરદાસજી જેવા વિદ્વાનોની ચર્ચા છે. સુરદાસજીએ પોતાની વિદ્વત્તા કઈ રીતે બતાવી? और कोई समझे सो समझे हमको इतनी समझ भली ठाकुर हमारे नंद कुमार ઠકરાયન વૃષભાન લલી. જેને આપણે નિત્ય મંગલાચરણમાં પણ બોલીએ છીએ, પ્રભુર નંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશયઃ. અરે મારા પ્રભુ, પ્રભુ એટલે માલિક, સ્વામી, મારા નિયંતા, જેમનો હું દાસ છું, જેમનો હું સેવક છું, શિષ્ય છું, જે મારું સર્વસ્વ છે, એ મારા પ્રભુ કોણ છે? તો કે નંદકુમાર. અને અહીંયા નંદકુમાર કહીને વ્રજાધીશની જ ચર્ચા કરવામાં આવી છે. જે અને નંદકુમારનો અર્થ ચતુશ્લોકી ગ્રંથની અંદર સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપો, એ ચતુશ્લોકી ગ્રંથની અંદર શ્રી મથરાનાથજીની જે ટીકા છે, એમણે બહુ સરસ આ વાતને સમજાવ્યું છે કે અનન્ય નિસ્સાધન જીવોના જે સ્વામી એ નંદકુમાર છે. એટલે જ્યારે આપણે કોઈને નંદકુમાર ઠાકોરજીને જ્યારે નંદકુમારના નામથી ઉદ્દેશીએ છીએ ને પ્રિયજનો, તો યાદ રાખજો એ નિસ્સાધનોના ફલાત્મા રૂપે, અને બીજા નંબરમાં ખાલી નિસ્સાધનોના ફલાત્મા નહીં, જે અનન્યતાથી એમનું ભજન કરનારા છે ને એમના અનન્યતાથી એમના બની ગયા છે, એમના જ સ્વામી છે. એટલે પ્રભુર નંદકુમારો મેં સ્વામીની વૃષભાનુજા. અને અમારી સ્વામીની ભાઈ માલિક છે તો માલકણ પણ હોય ને, હે ને? તો અમારી માલકીન કોણ? તો કે સ્વામીની વૃષભાનુજા. રાજરાજેશ્વરી એ સાક્ષાત શ્રી રાધિકાજી, એ જ અમારી સ્વામીનીજી છે. અને મને આટલી ખબર પડી ગઈ છે કે મારા ઠાકોરજી એ મારા સ્વામી છે અને ઠકરાયણ મારી સ્વામીનીજી છે. આનાથી વધારે મને લાગતું નથી કઈ જાણવાની જરૂર હોય. અને એ જાણવાથી જ કૃતાર્થોહમ 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 ન સંશયઃ. કાયિક, વાચિક અને માનસિક 3 વખત કૃતાર્થોહમ કહેવા પાછળનું કારણ, સંસ્કૃતમાં નિયમ છે કે જ્યારે કોઈ પણ શબ્દ 2 વાર વપરાય, સંસ્કૃતમાં નહીં, કોઈ પણ ભાષાની અંદર, જ્યારે તમારે કોઈ વસ્તુને નિશ્ચિતપણે કહેવી હોય, ત્યારે તમે ઘરમાં લડતા પણ હો, માની લો તમારો નાનો બાળક, એને તમે ના પાડતા હો કે તારે રમવા નથી જવાનું, અને કદાચ એ ગુસ્સામાં હોય તો શું કે, હું તો જઈશ જઈશ અને જઈશ જ. તો એ આજે આમ 3 વાર બોલી રહ્યો છે,
એનો મતલબ શું છે કે કન્ફર્મ કરે છે તમે ના પાડશો તો પણ હું જઈશ. એવી જ રીતે આપણને આચાર્યોને સુરદાસજી કે છે કૃતાર્થોહમ 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 ન સંશય. મને જ્ઞાન હોય કે ન, મને આટલું જ્ઞાન છે ને કે મારા સ્વામી શ્રી કૃષ્ણ છે અને સ્વામીની શ્રી વૃષભાનુજા રાજરાજેશ્વરી પરાંબા શ્રી રાધિકાજી છે, બસ આટલી જ મારા માથે બિરાજે છે ને એનાથી જ હું ધન્ય છું, કૃતાર્થ છું. અને મને આટલું જ્ઞાન છે એનાથી હું મારી જાતને આનાથી વધારે મારે જ્ઞાનની જરૂર નથી. પણ જોજો હો, આ વાત જે છે ને એ ભાવાત્મક રૂપે લેવાની છે. પાછું આનો બીજો ઊંધો અર્થ અમારા ગુરુજીના શબ્દોમાં કહું તો કે વિવાની વરસી નહીં વાળવાની. લોકો વિવાની વરસી બહુ વાળે અમારા પ્રવચનોમાં. અમારા ગુરુજી એક શબ્દ કે વિવાની વરસી બહુ વાળે. કેમ? તો કે લોકો એમ સમજે ઓહો આપણે ક્યાં ભણવાની જરૂરત છે, પુષ્ટિ માર્ગ તો પ્રેમનો માર્ગ છે અને થાબોટા કુટો લાડુ બુંદી એનો માર્ગ નથી ભાઈ. આ બધું દાજ્યું જ એનું છે. પણ ભાવાત્મક રૂપે આપણે આ સમજવાનું છે પ્રિયજનો. એટલે હૃદયના દ્વાર પર કે તમને કંઈ જ નથી ખબર પડતી પણ સ્ટ્રોંગલી આટલી ખબર પડી ગઈ. પણ હું તમને પ્રશ્ન પૂછવા માંગુ છું, શું તમને આની ખબર પડી ગઈ છે ખરી? ક્યારેક તમારા એકાંતમાં બેસેલા મનને ટટોળજો. તમારા ઘરની અંદર બિરાજનાર ઠાકોરજી, એને શું તમે સાક્ષાત પ્રભુ નંદકુમાર માનો છો? જેમ શ્રી ગુસાઈજી પ્રભુચરણે કહ્યું, પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકારમાં શ્રી મહાપ્રભુજીએ પણ આપણને પોતાના ગ્રંથોમાં કહ્યું કે અયમેવ કૃષ્ણ ઇતિ બુદ્ધિ કર્તવ્યા. યાદ રાખજો, આપણા ઘરમાં જે ચિત્રજીના સ્વરૂપે કે શ્રી વિગ્રહ એ લાલનના સ્વરૂપે કે મદન મોહનજીના સ્વરૂપે બિરાજમાન કે શ્રી ગિરિરાજજી સ્વરૂપે કોઈ પણ એમના આકૃતિમાં બિરાજી રહ્યા છે, તો એની અંદર કૃષ્ણ નથી, એ જ કૃષ્ણ છે. પછી એ દ્વારકાધીશ હોય, ગોવર્ધન ધરણ હોય, શ્રી બાલકૃષ્ણ હોય, રાધાકૃષ્ણ હોય, મદન મોહનલાલ હોય, ચંદબાવા હોય કે કોઈ પણ સ્વરૂપે બિરાજતા હોય. અને એટલે આપણા આચાર્યો વારે વારે કે છે અયમેવ કૃષ્ણ, આ જ કૃષ્ણ છે, આની અંદર કૃષ્ણ નથી કે આમાંથી બહાર આવશે. તો જેને આવું જ્ઞાન છે, જેને આટલી સમજ છે, એ વિદ્વાન છે આ ભક્તિ માર્ગની અંદર. અને એટલે જ શ્રી મહાપ્રભુજીએ ભક્તિની વ્યાખ્યા કરતા જણાવ્યું કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ રીતિ પ્રોક્ત તયા મુક્તિર્ન ચાન્યથા. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વથી અધિક સ્નેહ જ ભક્તિ કહેવાય છે. અને એવી ભક્તિ વડે જ સર્વ પ્રકારે મુક્તિની સંભાવના છે. તો મહાત્મ્ય જ્ઞાન એટલે 3 પ્રકારના જ્ઞાનને મહાત્મ્ય જ્ઞાન કહેવાય. સ્વ સ્વરૂપ જ્ઞાન, પહેલા આપણે પોતાની જાતને ઓળખીએ કે હું કોણ, તો કે હું આજીવન દાસ. પછી સ્વસેવ્ય સ્વરૂપ જ્ઞાન, તમારા માથે, તમારા ઘરમાં, તમારા નાનકડા સિંહાસન પર બિરાજમાન તમારો જે ઠાકોર છે એ બાલકૃષ્ણ છે, ગોવર્ધનજી છે, ચિત્રજી છે, આવા શબ્દો પ્રયોગ નહીં કરતા. મારો સ્વામી છે, આ જ મારો કૃષ્ણ છે. અને એ જ રીતે એની સાથે, હવે જેમ તમને રાજા, તમે કોઈ રાજાની સામે જાઓ તો કેવા આમ ગંભીરતાથી ડરીને વિચારીને રહો, પણ તમને તમારા ઘરમાં બિરાજમાન ઠાકોરજીના એ સ્વરૂપે એ ભાવથી અનુભૂતિ કે દર્શન થતા નથી, એટલે ક્યાંક તમે પછી ગોટા મારો છો અને જે ન કરવાના કાર્ય છે ઠાકોરજીની સામે કરો છો. અને એટલે અમારા ગુરુવરી હંમેશા આજ્ઞા કરતા કે તમે જેવા સ્નાન કરીને આવો, આવતાની સાથે ઠાકોરજી જાગ્યા છે કે નથી જાગ્યા, મંદિર ખુલ્લું છે કે બંધ છે, તમારે સૌથી પહેલા દંડવત કરવાની. જેવું ખુલે એટલે પહેલા દંડવત કરવાનું. શિક્ષાપત્રના પહેલા શિક્ષાપત્રનો 4થો શ્લોક પણ આ જ કે છે. વધારે જાજુ દૂર નથી જવાનું, પહેલું જ શિક્ષાપત્ર 4થો શ્લોક, પણ આપણે આવું બધું વાંચતા જ નથી. અસ્તુ, તો કહેવાનું તાત્પર્ય છે અહીંયા વિદ્વાન કોણ? સ્વસ્વરૂપ જ્ઞાન, સ્વસેવ્ય સ્વરૂપ જ્ઞાન અને સ્વસેવ્ય સેવા રીતિ પ્રીતિ જ્ઞાન. તમારા પ્રભુને કેવી રીતે પ્રેમ કરવો અને કેવી રીતે સેવવા, એટલે પ્રેમનું જે ગોપીજનો દ્વારા કે શ્રી રાધિકાજી દ્વારા કૃષ્ણને લાડ લડાવવામાં આવ્યા છે, શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી દ્વારા જે લાડ લડાવવામાં આવ્યા છે તે પ્રેમ, અને એમના ગુરુ દ્વારા બતાવેલી જે રીત છે, રીતથી
આપણે એમની સેવાની ઉપાસના, આનું જ્ઞાન આ જ જ્ઞાની છે. અને એ વાત બતાવીને કહ્યું કે કેમ, તો કે યાદ રાખજો, મૂળ, તમે મૂળમાં દૂધીના મૂળિયા વાયા હોય તો કાકડી નીકળે નહીં. તમે બીજ દૂધીનું વાયું હોય ને કાકડી ના નીકળે. બાવળિયાનું મૂળ વાયું હોય એટલે બાવળિયાનું બીજડું વાયું હોય અને પછી તમે કહો કે અહીંયા એ સરસ મજાની રત્નાગીરી આભૂસ આવશે, એમ ના આવે આભૂસ. તમારું તમે બીજ જે વાયું, જે મૂળ છે, એમાંથી એ જ વસ્તુ તમને પ્રાપ્ત થશે. અને એટલે જ્યાં સુધી આપણે ઠાકોરજીની સેવા, ઠાકોરજીની લીલા, ઠાકોરજીનું સ્વરૂપ અને શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ દ્વારા બતાવેલા સિદ્ધાંતોને ભાવાત્મક રૂપે નથી જોતા, અને એટલા માટે યાદ રાખજો, આ પુષ્ટિ ભક્તિ માર્ગના એકમાત્ર ગુરુ જગતગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ છે. એ આગળના શ્લોકમાં આવી રહ્યું છે, માટે હું તમને કહી રહ્યો છું કે ભાવરૂપ હોવા છતાં પણ પછી એ ભાવ તમે કોઈ વ્યક્તિમાં કરવા લાગી જાઓ તો એ ભૂલ ભરેલી વાત છે. યાદ રાખજો, શ્રી મહાપ્રભુ અને આ હું એટલે આ દેખાતું શરીર જે તમને દેખાય છે, ગિરિરાજ નામનું શરીર, એ નથી બોલી રહ્યો, પણ અહીંયા આપને મારી આ બાજુ બિરાજમાન સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથ શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી છે. ક્યાં? પોતાના સપ્તશ્લોકી ગ્રંથની અંદર શું આજ્ઞા કરી? ત્યારે આજ્ઞા કરે શ્રી ગુસાઈજી, શ્રીમદ વલ્લભ નામ ધેય સદૃશો ભાવીન ભૂતોત્સ્યપી વચિત પાંડિત્યમ ચેન્ન નિગમ ગતિ સાપી યદિન ક્રિયા સાપી સ્યાત યદિન હરિમાર્ગે પરિચય યદિ સ્યાત સોપી શ્રી વ્રજપતિ રતિર્નેતિ નિખિલૈ ગુણૈરન્ય કોવા વિલસતી વિના વલ્લભવરમ. સાક્ષાત વલ્લભવર વગર આ બીજું કોઈ કરી શકતું નથી. અને માટે શ્રીમદ વલ્લભ નામ ધેય સદૃશો ભાવી ન ભૂતોત્સ્યપી. આ ન છે ને, એ દહેલી દીપન્યાયથી બંને બાજુ લગાવ્યો અને શું કહ્યું? વલ્લભ નહીં, વલ્લભ નામ ધેય. એમના નામ જેવો કોઈ થયો નથી અને એમના નામ જેવો કોઈ થવાનો નથી. અને એટલે અહીંયા હું આ વાત ખાસ કહી રહ્યો છું કેમ કે આગળના 18મા શ્લોકમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે, સ્વાચાર્ય તત્કૃતો માર્ગ તત્પ્રાપ્ય પુરુષોત્તમ સર્વમત્યુષ્ણ ભાવાઢ્યમ ઇતિ મંતવ્યમુત્તમૈઃ. શ્રી આચાર્ય ચરણ સ્વાચાર્યમ તત્કૃતો માર્ગ, તેની અંદર આપણે ભાવ સ્થાપવાનો છે. મેં હમણાં જ કહ્યું ને કે શ્રી મહાપ્રભુજી ગુરુ જેવો ભાવ, આ બધા જ ભાવાત્મક હોવા છતાં, આપણા બધા સાથે સાત સ્વરૂપો, આખું વલ્લભકુલ પરિવાર બધું ભાવાત્મક હોવા છતાં ગુરુ શબ્દ જ્યાં આવે છે તે તો શ્રી મહાપ્રભુજી જ છે. જ્યાં પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની વાત આવે છે ત્યાં શ્રી મહાપ્રભુજી જ છે. શ્રી આચાર્યજી માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે સ્વાચાર્ય, પહેલા તો પોતાના આચાર્ય, પછી કે છે તત્કૃતો માર્ગ, એમણે પ્રગટ કરેલો માર્ગ, તત્પ્રાપ્તિ પુરુષોત્તમ, અને એ માર્ગમાં ચાલીને પ્રાપ્ત થનારા શ્રી પુરુષોત્તમ, સર્વમ અત્યુષ્ણ ભાવ, આ ઉષ્ણ ભાવથી ભરેલા છે. અને માટે મંતવ્યમ ઉત્તમૈ, આ ઉત્કટ ભાવથી ભરેલા આ ત્રણેય વસ્તુઓ. કોણ ત્રણ વસ્તુઓ? તો કે આચાર્ય એટલે જગતગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભ, એમના દ્વારા પ્રગટ કરેલો માર્ગ, અને ત્રીજા નંબરમાં શ્રી ઠાકોરજી. પણ આપણે આપણું સમર્પણ ક્યાં કરવાનું છે? તો કે છે સ્વાચાર્ય શરણૈર જાત વર્ણૈર ભગવત જનૈ એતાવાનેવ વિજ્ઞેય સિદ્ધાન્યોત્ર વિચક્ષણૈ. વિચક્ષણો જાણે છે કે શ્રી આચાર્યજીએ સિદ્ધાંત સમર્પણનો, શરણાગતિનો સિદ્ધાંત, हमारे श्री आचार्य चरण ने जो समर्पण का सिद्धांत प्रकट किया है, वह सिद्धांत श्री पुरुषोत्तम श्री कृष्ण के चरणों में समर्पित करने के लिए है. अपना तन मन धन अपना सर्वस्व श्री कृष्ण श्री गोवर्धन धरण के चरणों में समर्पित करना है. नहीं कि भाव में आकर हम किसी व्यक्ति के रूप में हम किसी को भगवान मान लें, वो हमारा भाव है, पर फिर उससे जो आगे गलत परंपराएं खड़ी होंगी और जिससे आज ये संप्रदाय कहीं बदनामी की तरफ न चला जाए, जो आज हो रहा है और हम अंधेरे में हैं.
इसलिए जागो। मुझे अभी नित्य लीलास्त प्रथमेश श्री रणछोड़ाचार्य जी की एक कविता याद आ रही है। जागो जागो पुष्टि पथिक है, जागो है फिर वैष्णवता, उठो उठो जय घोष करो, मुखरित होगी मानवता। क्यों प्रमाद जीवन में आया, यह कलमश क्यों मन पर छाया, मनुजो बलिदो निज वल्लभ पर, लावो फिर से शुद्ध एकता, जागो जागो पुष्टि पथिक है। अगर आप पुष्टि पथिक है तो जागिए, अपने वल्लभ के लिए बलिदान देने की बारी है, तो एक हो जाइए। अब हम इस घर के उस घर के, हम उसके हमारे क्या लेना देना, इसमें मत पड़िए। एक होकर के अपने निज वल्लभ के लिए जागिए और सही मायने में कुछ करिए। श्री महाप्रभु हरिराय जी महाप्रभु जी भी यही कह रहे हैं कि श्री आचार्य जी ने जो शरण बताया है वो कृष्ण के चरणारविंद के अंदर शरणागति सिद्ध करनी है, नहीं कि उस भाव से किसी गुरु के अंदर या किसी व्यक्ति के अंदर हमें उस प्रकार का भाव रखना। अस्तु, મને લાગે છે મારો ગ્રંથ પણ અહીંયા પૂર્ણ થાય છે અને સમય પણ મને ઇનકાર કરી રહ્યો છે। इतना कहते हुए मैं यही अपनी वाणी को अपने गुरु चरणों में विराम लेते हुए समर्पित करता हूं। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ जी परम दयाल की जय, श्री गुसाई जी परम दयाल की जय, सदगुरुदेव की जय।